રાજનીતિ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના માંજલપુરમાં પ્રદેશ ભાજપ અગ્રણી જગદીશભાઈ પંચાલની વિશેષ ઉપસ્થિતિમાં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આજે નામાંકન ભરવા તો જઈએ છીએ, પણ આપણી વચ્ચે એક એવું વ્યક્તિત્વ કે જેણે વર્ષો સુધી એ સતત પ્રજાની સેવા કરી અને સતત પ્રજા માટે જેને પણ કહેવાનું હોય એને સાચા અર્થમાં ગમે ત્યારે એ કહી શકતા। પછી એ વિધાનસભાની અંદર શાસક પક્ષના ધારાસભ્ય, અને છતાંય સરકારને કહેવું હોય તો કહી શકે એવું સાચું વ્યક્તિત્વ, એક વિરલ વ્યક્તિત્વ આજે આપણી વચ્ચે નથી। એવા યોગેશ કાકાને યાદ કરી આજના કાર્યક્રમમાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત મારી ટીમના સાથી મહામંત્રી શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, શહેરના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશભાઈ, એવા જ ચૂંટણીના પ્રભારી શ્રી સુધી ધારાસભ્ય તરીકે રાજ્ય સરકારના અલગ અલગ બોર્ડ કોર્પોરેશન ચેરમેન હોય, સંસદીય સચિવ હોય, રાજ્ય કક્ષાના મંત્રી હોય, અને પોતાની આગવી ઓળખ ઊભી કરી હતી। મને રાજુભાઈ, જીતુભાઈ ને બધાને યાદ છે બરોબર સારી રીતે। સતીશભાઈ, જવાબદારી તમારા માથે આવશે કે હોળી હોય એટલે આખી વિધાનસભાના તમામ ધારાસભ્યોને બજેટ સત્ર ચાલતું હોય એટલે દરેક પારંપરિક તહેવારોમાં એ બજેટ દરમિયાન હોળી આવે ને હોળી દરમિયાન એ સ્પેશિયલી ધાણી, ચેવડો, ખજૂર એ દર વર્ષે એક પણ વર્ષ ચૂક્યા નથી। અને આખી વિધાનસભાના તમામ ધારાસભ્ય, તમામ સેવકોથી માંડીને તમામ લોકો માટે દર વર્ષે બધા કહે છે કે યોગેશ કાકા એટલે કે આપણી ધાણી આવી જશે એમ। ધાણી લાવે, અહીંયા સાફ કરાવે, સ્પેશિયલ જોડે રહી અને મસાલાવાળી ધાણી એ પોતે લઈ આવતા। એટલે એની ખોટ ના પડે સતીશભાઈ, એની ચિંતા તમારે આજથી કરવાની છે। દાયિત્વ મુજબ એ આગળ વધે, પણ વર્ષો સુધી એટલે 1995, 1998, 2002, 2007, 2012, 2017, 2022 સતત 8 વખત એ વિજયી બનવું એટલે અજાત શત્રુ તરીકે, જેનો કોઈ શત્રુ નહીં, અને પોતાની ઓળખ એક સામાન્ય વ્યક્તિ તરીકેની। એમની કારકિર્દી યુવાન વયે શરૂ થઈ હશે અને અંતિમ શ્વાસ સુધી એ સતત પ્રજા માટે પ્રજાની વચ્ચે રહ્યા। પ્રજાની વચ્ચે તો રહ્યા। અહીંયા રાજુભાઈ બેઠા છે, જીતુભાઈ બેઠા છે, વિજયભાઈ છે, અમારા લાખાવાલાજી, જયાબેન છે, બધા જ રંજન મેથીમાની બધા જ બેઠા છે। પણ પ્રજાના હૃદયમાં સ્થાન મેળવવું એ મિત્રો ખૂબ કઠિન હોય છે। હમણાં જ ઉભો હતો ત્યારે જયપ્રકાશભાઈએ મને કીધું એમ કે આ મંડપ બંધાતો હતો એટલે કાલે એક પરિવાર અહીંથી એક સિનિયર સિટીઝન નીકળ્યા એટલે કે શું કાર્યક્રમ છે, એટલે જયપ્રકાશભાઈએ કીધું કે આપણા યોગેશ કાકા આજે નથી રહ્યા, એટલે હા યોગેશ કાકા આપણા ધારાસભ્ય છે, એટલે એમની જગ્યાએ સતીશભાઈ આપણા નવા ઉમેદવાર છે, એમનું નામાંકન ફોર્મ ભરવાનો કાર્યક્રમ છે। એટલે વડીલ દંપતીએ એવું કીધું કે અમે લોકો વર્ષોથી કમળને વોટ આપતા આવ્યા છીએ, આ આપણી ઓળખ છે મિત્રો। એટલે એમના સ્થાને અને એમના જેવા ગુણો દર્શાવવા એટલે સતત પ્રજા માટે રાજકીય જીવનમાં સતીશભાઈ આપણે બધા જ, તમે, હું, બધા જ લોકો
કામ કરતા હોઈએ અને ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે કે સતત એ પાછળ બેઠેલો કાર્યકર્તા ક્યારે આગળ આવશે અને ક્યારે મંચ ઉપર બેસશે એ કાર્યકર્તાને કલ્પના હોતી નથી. એનું આ તાદર્શ ઉદાહરણ એટલે આપણા સતીશભાઈ. પણ યોગેશ કાકાએ પોતાની આગવી ઓળખ રાકેશભાઈ આજે આપણી વચ્ચે છે, એમના પરિવારના એમના દીકરા. યોગેશભાઈનું વ્યક્તિત્વ કોઈ પણ પાર્ટીની અંદર એક રાજકીય સ્થાન મેળવવું એ પરિશ્રમની પરાકાષ્ઠા હોય. કાર્યકર્તા શ્રમ, મહેનત, સેવા, સમર્પણના ભાવથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે, પોતાની એક આગવી ઓળખ ઊભી કરે અને પાર્ટી એને જ્યારે કોઈને કોઈ નાનું મોટું દાયિત્વ આપે. ના દેહાંત બાદ ખાલી પડેલી આ વિધાનસભાની સીટની માંજલપુરાનું આ બાય ઇલેક્શનમાં આજે જ્યારે નામાંકન કરવા જઈ રહ્યા છે ત્યારે એવું કહીશ કે લગભગ 1990માં જ્યારે પ્રથમ ચૂંટણી લડાતા યોગેશભાઈ, ત્યારથી લગભગ 8 વખત સતત જનતાનો પ્રેમ એમને સાંભળ્યો છે. સતત પ્રજાના પ્રશ્નોની વાચા આપવાનો સ્વભાવ હતો. શાસક પક્ષમાં હોવા છતાંય એ સરકારને સાચી વાત કહેતા હતા અને સેવા સમર્પણના ભાવથી ભારતીય જનતા પાર્ટીનો જેમ કાર્યકર્તા જોડાયેલો છે એવો જ સેવા સમર્પણના ભાવ સાથે સતત 8 વખત એમણે આ વડોદરાની સેવા કરી છે. માંજલપુર વિધાનસભામાં એમણે પોતે પાયાના કાર્યકર્તા તરીકે પોતાની આખી આગવી છાપ ઊભી કરી હતી અને જ્યારે આજે આપણી વચ્ચે નથી ત્યારે એમને શ્રદ્ધાંજલિ પાઠવીને એવું કહીશ કે આજે જે રાષ્ટ્રીય શિક્ષક નેતૃત્વએ જે રીતે એક પાયાના કાર્યકર્તા કે જે કારકિર્દી પૂતના સામાન્ય કાર્યકર્તા તરીકેથી થઈ અને આજે એમણે વડોદરા મેયરના સ્ટેન્ડિંગ ચેરમેન પદે પણ કામ કર્યું છે, સંગઠનના પણ વિવિધ જવાબદારી સંભાળી છે. એવા સતીશભાઈ પટેલને ભારતીય જનતા પાર્ટી ઉમેદવારીની તક સોંપી છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે જે રીતે યોગેશ કાકાએ જમીન સાથે જોડાઈ અને લોકોના પ્રશ્નોની વાચા આપી તે જ પ્રમાણે સતીશભાઈ પણ વર્ષોથી અહીંયા જ નાના મોટા થયા છે, જન્મ્યા જ અહીંયા અને પ્રશ્નોને વાચા આપી અને જે રીતે યોગેશ કાકાએ પ્રજાના પ્રશ્નો સાંભળી અને વિકાસના કામો કર્યા છે અને જે રીતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્ર પટેલ સાહેબ જે રીતે વિકાસની આ વનગંભી યાત્રાને આગળ વધારી રહ્યા છે તેવી રીતે આ માંજલપુર વિધાનસભામાં પણ તેઓ આ યાત્રાને આગળ વધારશે. સાથે સાથે એવું ચોક્કસ કહીશ કે આપના માધ્યમથી માંજલપુર વિધાનસભાના લોકોને પણ આવો આપણે સૌ ભેગા મળી અને આપણા પૂર્વ સદસ્ય યોગેશ કાકાને સાચી શ્રદ્ધાંજલિ આપી અને વધુ મતદાન કરી અને આ કમળની આ વિકાસ યાત્રાને આગળ વધારી. એવા ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના યશસ્વી અધ્યક્ષ, એક કાર્યકર્તા તરીકે આપણને ગર્વ થાય કે એમના નેતૃત્વ હેઠળ અમને કોઈના કોઈ જવાબદારી હેઠળ કોઈ કામ કરવાનો મોકો મળી રહ્યો છે. કારણ કે હમણાં આપણે જે જોયું કે ટીમ વડોદરા દ્વારા, વડોદરાના તમામ મહાનુભાવો દ્વારા, વડોદરાના કાર્યકર્તાઓ વતી માન્ય પ્રદેશ અધ્યક્ષનું 25,000 નોટબુક વિતરણથી સ્વાગત કરવામાં આવ્યું છે. પરંતુ આ તો માત્ર ફૂલ નથી, ફૂલની પાકડી છે. સમગ્ર ગુજરાત પ્રદેશની અંદર વિવિધ જગ્યાએ અત્યારે તો તેઓ એક દિવસ એક વિધાનસભા હેઠળ પણ પ્રવાસ કરી રહ્યા છે, પરંતુ અત્યાર સુધીના એમના પ્રવાસની અંદર એક સાથે 15 લાખ કરતા વધારે નોટબુક ચોપડા એમને ભેટમાં મળ્યા છે ને એનો જ પ્રવેશોત્સવની માટે થઈને આપણા બાળકોને પણ એની મદદ થઈ છે. એક હું વધારેનો દાખલો આપું તો હમણાં સાહેબનો પંચમહાલનો પ્રવાસ આપણા યશસ્વી ઉમેદવાર આદરણીય સતીશ કાકા અને ઉપસ્થિત સર્વે મંચસ્થ મહાનુભાવો. વધુ કંઈ ના કહેતા માત્ર એટલું જ આજે મારે આપને કહેવું છે, યોગેશ કાકાનો સેવા ભાવ આપણે જોયો છે, યોગેશ કાકાનો રાષ્ટ્રભાવ, ધર્મભાવ આપણે જોયો છે. સ્વર્ગસ્થ યોગેશ કાકાનું
જ્યારે સ્થાન પૂરવાનું આવ્યું ત્યારે ભારતીય જનતા પાર્ટીએ એવા કાર્યકર્તાનું ચયન કર્યું છે કે આજીવન એમણે કોઈ ને કોઈ જવાબદારીમાં કોઈ પણ વસ્તુ માગ્યા વગર હંમેશા પાર્ટીની જવાબદારીનું નિર્વહન કર્યું છે. યોગેશ કાકાના ક્યારે આપણને ફોન આવે, જાગનાથનો વિકાસ હોય, કોઈ મંદિરનો વિકાસ હોય, કોઈ શાળાનો વિકાસ હોય, એ જ રીતે શિક્ષણ સમિતિના સભ્યથી લઈને ઉપાધ્યક્ષથી લઈને સાંસદ તરીકે મેં સતીશ કાકાનું પણ કામ જોયું છે. થાણી ગામની અંદર આખા ગામની કાયાપલટ જેણે કરી હોય તો એ પણ એમનો સેવાભાવ એ સતીશ કાકાનું એ મહેનતનું પરિણામ. ત્યારે મારે આપણે સાથે મળીને પ્રદેશ અધ્યક્ષશ્રીને વિશ્વાસ અપાવો છે કે માનનીય અધ્યક્ષશ્રી, યોગેશ કાકાને જે પ્રેમ એ કાર્યકર્તાઓને મતદાતાઓએ આપ્યો છે એ જ પ્રેમ અને યોગેશ કાકાની યાદમાં એ પ્રેમ એ અમે સતીશ કાકાને આપીશું અને ખૂબ એમને સારા મતે યોગેશ કાકાને શ્રદ્ધાંજલિ આપી શકીએ એ પ્રકારે મતદાન થાય એનો અમે સૌ કાર્યકર્તા મહેનત કરીશું. એ જ ખાતરી સાથે હું મારી વાણીને વિરામ આપું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. ગુજરાત પ્રદેશના અધ્યક્ષ આપણી વચ્ચે એક પ્રદેશમાંથી આવ્યા હોય તમને મળવા અને આ વિધાનસભા સીટની ચિંતા કરવા, તો આપણે એવું જયકારો કરીએ કે સ્વર્ગીય યોગેશભાઈ પટેલને પણ એવી શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ એક જયકારા સાથે. મિત્રો, ભારત માતા કી, ભારત માતા કી. માજલપુર વિધાનસભાના આજે કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગ અને ફોર્મ ભરવાના દિવસે આજે આપણી વચ્ચે ગુજરાત પ્રદેશના અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્માજી, જેઓ સંગઠનની વિવિધ જવાબદારીમાંથી સરકારની જવાબદારી પરથી આજે ગુજરાત પ્રદેશના અધ્યક્ષ થયા છે. મને એમની કામગીરી સહકારની બહુ યાદ છે. સહકાર મંત્રાલય જ્યારે જગદીશભાઈ પાસે હતું તો દૂધ ડેરી, ગરીબ બહેનો ને કઈ રીતે મદદરૂપ થાય, ગુજરાતની તમામ સહકારી બેંકોને એમને આહવાન કર્યું હતું કે જે બેંકો બહેનોના નાના ગ્રુપ થાય એને લાખ રૂપિયાની સહાય થાય તો ગરીબ બહેનો પોતાના પગ પર ઊભા રહી શકે.